નમસ્કાર મિત્રો, હું આર.કે. ચાંગાણી. પોષ મહિનામાં આવતી મકર સંક્રાંતિ ઘણા વિડીયોમાં કહું છું મિત્રો, કોઈ પણ ઉત્સવ હોય ને આપણે એને સમજણપૂર્વક ઉજવીએ તો બહુ મજા આવે. આ સંક્રાંતિનું પણ કંઈક એવું છે. મકર સંક્રાંતિ એટલે એક નિસર્ગનો ઉત્સવ છે. આ દિવસે આપણે મકર સંક્રાંતિ પણ કહીએ અને ઉત્તરાયણ પણ કહીએ. સૂર્ય છે એ મકર રાશિમાં પ્રવેશ કરે એટલે આપણે મકર સંક્રાંતિ કહીએ. અને મકર સંક્રાંતિના દિવસેથી દિવસ લાંબો થતો જાય એટલે સૂરજ છે એ ઉત્તર દિશામાં થોડો થોડો વધતો જાય. આદિ સુધી આપણે અંધકાર જાજો હોય, રાત મોટી હોય, દિવસ ટૂંકો હોય. હવેથી શું થાય? દિવસ લાંબો થાય અને રાત ટૂંકી થાય. એટલે સૂર્ય છે એ અંધકાર ઉપર વિજય મેળવવા માટે પ્રકાશ તરફ જાય છે. માણસના જીવનમાં પણ કંઈક આવું જ હોય છે. માણસને પણ અંધકાર ઉપર વિજય મેળવવા માટે પ્રકાશને થોડોક વધારવો જોઈએ. તમસોમાં જ્યોતિર્ગમય, અંધકારમાંથી પ્રકાશમાં જવાનું અને પ્રકાશથી જીવનને પ્રકાશિત કરવાનું. ગીતાકાર પણ આના માટે કહે છે, અગ્નિ જ્યોતિ રહ શુક્લ ષણમાસાદ ઉત્તરાયણમ તત્ર પ્રયાતા ગચ્છન્તિ બ્રહ્મવિદો જનઃ ધૂમો રાત્રિ તથા કૃષ્ણ ષણમાસા દક્ષિણાયનમ તત્ર ચાંદ્રમસમ જ્યોતિ યોગી પ્રાપ્ય નિવર્તતે. એટલે આ બે ગતિ કીધી છે, પ્રકાશની અને અંધકારની. અગ્નિ જ્યોતિ અને પ્રકાશ આ શુક્લ ગતિ છે, અને એથી ઉલટું ધુમ્મસ ભર્યું અને અંધકાર એ કૃષ્ણ ગતિ છે. આપણે ગુજરાતી મહિનામાં શુક્લ પક્ષ ને કૃષ્ણ પક્ષ આવે છે, અંધાર્યું અંજવાળું, આપણે બધાને ખબર છે. એટલે માણસે અંધકારમાંથી ધીમે ધીમે પ્રકાશ ઉપર જવું છે અને અંધકાર ઉપર વિજય મેળવવો છે. મિત્રો, કોઈ પણ વસ્ત્ર હોય ને એ કાળા ધોળા તંતુઓથી બનેલું હોય. કોઈ પણ વસ્તુમાં કાળું ધોળું આવે. પછી પૈસા હોય ને તોય કાળું ધોળું આવે. એવી રીતે જીવનમાં પણ કાળું ધોળું, માણસનું જીવન પણ છે ને કાળા ધોળા તંતુઓથી બનેલું છે. એની અંદર અજ્ઞાન હોય, વહેમ હોય, અંધશ્રદ્ધા હોય અને કુસંસ્કાર હોય. તો આ દિવસે શું કરવાનું માણસને? કે અજ્ઞાનને જ્ઞાનથી પરાજિત કરવાનું, અને વહેમને વિજ્ઞાનથી, અને અંધશ્રદ્ધાને સમ્યક શ્રદ્ધાથી, અને જડતાને ચેતનાથી, અને કુસંસ્કારને સંસ્કારથી. આ રીતે જીવનને આગળ ધપાવવાનું હોય. આમ તો સંક્રાંતિના ઘણા બધા અર્થો છે, એમાંથી ત્રણ આપણે મહત્વ લઈએ. મકર સંક્રાંતિ એટલે ક્રાંતિનું પર્વ છે, સમ્યક ક્રાંતિ. સામાન્ય રીતે કોઈ પણ ક્રાંતિ હોય ને એની અંદર પરિવર્તનની આકાંક્ષા હોય, પણ મકર સંક્રાંતિ અંદર છે ને પરિસ્થિતિને અનુકૂળ બનાવવાની આકાંક્ષા હોય. પરિસ્થિતિ બદલાવાની ન હોય. ક્રાંતિની અંદર પરિસ્થિતિ બદલાવાની, અને ક્રાંતિની અંદર પાછું છે ને અહિંસા હોય, પણ સંક્રાંતિની અંદર અહિંસાને સ્થાન ન હોય. એમાં છે ને માથું કાપવાની વાત ન હોય, પણ માથું અંદર જે વિચારો છે ને માથે અંદર એ બદલાવાની વાત હોય. સંક્રાંતિનો બીજો અર્થ છે સંઘ ક્રાંતિ. આપણે ગુજરાતી ભાષામાં સામાન્ય રીતે ઘણા નું કહેતા એટલે હારા માણાનો સંગ કરી દે. કેમ કે જેવો આપણો સંગ હોય ને એવું આપણું જીવન બને. ઇંગ્લિશમાં પણ એક કહેવત છે કે મેન પરચેજ બાય હિઝ કંપની વેન્ચ હી લીવ. માણસ ક્યાં રહે એના ઉપર એની ઓકાત ખબર પડે. મહાભારતની અંદર કર્ણ સારો માણસ હતો, પણ જે આ ચંડાળ ચોકડી શકુની, દુશાસન ને દુર્યોધન ને એ ભેગો ભર્યો એટલે એને એવું બની ગયું જીવન. એક હું આપણે સામાન્ય વાર્તા કરું, કે નાની એવી વાર્તા છે, તમને કદાચ સાંભળી હશે. એક રાજા જંગલમાંથી જતો હતો એટલે એક ઝાડુ ઉપર પોપટ છે એ ગાળું બોલતો હતો.
ખરાબ શબ્દો બોલતો હતો. એટલે ત્યાંથી રાજા આગળ ગયો. પછી આગળ ગયો તો ઋષિનો આશ્રમ આવ્યો, ત્યાં એક પોપટ હતો. એ વેદોના મંત્રો બોલતો હતો. એટલે રાજાએ પૂછ્યું, એટલે આમ કેમ ગયા? ઓલો પોપટ તો હમણાં કે ખરાબ શબ્દો બોલતો હતો અને તું તો વેદ મંત્ર બોલે છે. એ કે રાજાને કે રાજા એમાં એવું કઈ મોટી વાત નથી. કે કેમ? એ કે અમે બે હગા ભાઈ જઈએ. એ જંગલી લોકોની સાથે રહીને દરરોજ સવારમાં ઉઠે તો પરિવારના કે ઘરના બધા ગાળો જ બોલતા હોય. એટલે એ એવો થઈ ગયો. અને હું અહીંયા ઋષિના આશ્રમમાં રહું છું. મને સવારમાં ઉઠતા વેત જ આ વેદોના મંત્રોચ્ચાર સંભળાય, ઋષિઓના સારા સંસ્કારો મળે. એટલે હું સંસ્કારી છું, હું શ્લોકો બોલું છું. આમાં એનો કોઈ દોષ નથી અને મારું કોઈ કર્તૃત્વ નથી. આ સંઘ દોષ છે. ત્યાર પછી સંક્રાંત એટલે સંઘ ક્રાંતિ. સંઘે શક્તિ કળયુગે. કળિયુગની અંદર જેનો સંઘ છે ને એનો વિજય થશે, આવું ભગવાને કીધું છે. સંઘો જે અત્યારે જે થાય છે ને ટોળા થાય છે. સંઘમાં ટોળામાં ફરક છે. સંઘની અંદર શું હોય, પબ્લિક કેટલી છે જોવાનું નથી. એક વિચારધારાના માણસો છે. નકર કુરુક્ષેત્રના મેદાનની અંદર કૌરવનું નાનું સૈન્ય હતું, મહાસાગર જેવડું સૈન્ય હતું. અને આ બાજુ તો પાંડવોને તો જૂજ સૈન્ય હતું, છતાં પણ હારી ગયા. શું કામ? પાંડવોની અંદર સંઘ શક્તિ એને અતૂટ હતી. જ્યારે કૌરવોની અંદર કોઈનો વિચાર જ એક નહીં. ભીષ્મ કે હું હોઉં ત્યાં સુધી કર્ણ નો લડે, કર્ણ કે હું એક અર્જુનને જ મારું. અને શંખનાદમાં પણ જો ભીષ્મ સેનાપતિ હોય છે, એ પહેલો શંખ વગાડે છે. જ્યારે પાંડવોના પક્ષમાં કૃષ્ણ પહેલો શંખ વગાડે છે. નકે એ તો સારથી છે, એને તો છેલ્લા વગાડવાનું. પણ આ લોકો શું કહે છે કે અમારામાં કોઈ પણ કામ કરે, અમારામાં એવું કઈ છે જ નહીં. આને સંઘ કહેવાય. બીજું, સંઘ ક્યારે ટકે? કોઈ પણ વ્યક્તિની અંદર મતભેદ કે મનભેદ ન હોય અને સંઘની અંદર ચર્ચા વાર્તા વિમર્શ હોય પણ મતભેદ કે મનભેદ ન હોય તો એ સંઘ ટકે. અને એના સંઘના પાયાની અંદર છે ને ભગવાન હોય. કોઈનો પણ વ્યક્તિગત સ્વાર્થ નો એ સંઘ ટકે. આ સંક્રાંતિ એટલે સંઘ ક્રાંતિ, આવો પણ એનો મતલબ છે. પછી આજના દિવસે માણસો તલ ગોળના લાડુ વેચે છે. તલ છે ને એ સ્નિગ્ધતાનું સૂચક છે અને ગોળ છે એ મીઠાશનું. મિત્રો, સંપૂર્ણ વર્ષ દરમિયાન આપણાથી કોઈના સંબંધોમાં ખટાશ આવી ગઈ તો એ તલની સ્નિગ્ધતાથી સારા થાય. અને મનની જો મતભેદના લીધે કડવાશ થઈ હોય મનમાં તો એ ગોળની મીઠાશથી દૂર થાય. બીજું, બ્રાહ્મણોને પણ આજે તલના લાડુ આપતા. કે બ્રાહ્મણ છે એ સંસ્કૃતિનો વાહક છે, સંસ્કૃતિનો પ્રચારક છે. કે બ્રાહ્મણનું જીવન ચાલવું જોઈએ. એટલે તલ ગોળના લાડુની અંદર પણ જૂના કાળની અંદર છે ને સિક્કા નાખીને આપતા બ્રાહ્મણોને. એટલે એ ગુપ્ત દાન તરીકે આવતું. એટલે એનો અહંકાર પણ ન દુભાય અને એનું ઘર ચાલે. આવો એની પાછળનો ધ્યેય હતો. પતંગ ઉડાડશે લોકો આજે. કંઈકની કપાહે, કંઈકની તૂટશે. તો પતંગ ક્યાં સુધી સલામત હોય? જ્યાં સુધી દોરી એના સૂત્રધારના હાથમાં હોય ત્યાં સુધી. એ કપાઈ ગઈ એટલે એ પતંગ ક્યાંક ઝાડવામાં ફસાણી હોય, ક્યાંક તારમાં ફસાણી હોય, કોઈ ગટરના ઢાંકણા ઉપર પડ્યું, એ પતંગનું પછી કાંઈ નેઠું હોય, એનું કોઈ ભવિષ્ય નહીં. મિત્રો, આની પાછળ પણ એવું સૂચન છે કે મારી પતંગ છે ને એનો સૂત્રધાર ભગવાન હોવો જોઈએ કે જેથી કરીને કપાય જ નહીં. એ પતંગ મારી પછી ક્યાંય પડે નહીં, ક્યાંય ફસાય નહીં. તો આજના દિવસે ખાસ આ તો વાતો થઈ જ, આપણે પતંગે ઉડાડશું પણ ખાસ એટલું ધ્યાન રાખવાનું છે કે એવા દોરાથી ઉડાડીએ કેમ કે આ નિસર્ગનો ઉત્સવ છે. તો નિસર્ગને હાનિ ન પહોંચાડે. કોઈ બેજુબાન જીવની પાંખો ન કપાય, પંખીઓને, એનું પણ ધ્યાન રાખવું જોઈએ. અને રોડ પરથી જતી ગાડીઓના કોઈના ગળામાં ન આવે દોરો, એનું પણ ધ્યાન રાખવું જોઈએ. કે મારો આનંદ છે એ બીજાના દુઃખરૂપ ન થવો જોઈએ. આટલો તો માણસની અંદર સભ્યતા હોવી જોઈએ. તો આજે આપણે અહીં પૂરું કરીએ. ફરી મળીશું નવા વિડીયો સાથે. ધન્યવાદ.